વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવા આપણા બસની વાત નથી. પ્રજુત માને મયેત્યામ શુદ્ધામ ભાગવતી તનુમ આરબ્ધ કર્મ નિવારણો ન્યપત પાંચ ભૌતિક કલ્પાંત ઇદમાદાય શયાનેમસ્યુ દન્વત શિશિયો સ્વરૂપ્રાણમ વિવિષયંતરમ વિભુ સહસ્રયુગ પર્યંતમુત્થાયેદમ શિશ્રુક્ષત મરીશિસ્સા ઋષભ પ્રાણેભ્યો હમ ચ જરિહે. અર્થ: નારદજી કહે છે, મને શુદ્ધ ભગવત ભક્ત નવી દેહ પ્રાપ્ત થયો. હવે ઓલા નારદજી દાસીપુત્ર હતા, એમાંથી ભગવત ભક્ત દેહ પ્રાપ્ત થયો. ત્યારે મારા પ્રથમના દેહ સાથે જોડાયેલા કર્મોની સમાપ્તિ થઈ. જો આપણે બધા કર્મ સાથે લઈએ, સુષુપ્ત કર્મ, સંચિત કર્મ, આ બધું આપણે ભેગું લઈને આવીએ છીએ. આમને શું થયું? બધું પૂરું થઈ ગયું, કારણ એવી ભક્તિ કરી. અને પંચમહાભૂતોનો બનેલો મારો દેહ પડી ગયો. બ્રહ્માજીનો કલ્પ પૂરો થયો. ત્યારે સર્વ જગતને ઉદરમાં લઈ સમુદ્રના જળમાં પોઢેલા નારાયણમાં સુવાની ઈચ્છા કરનાર બ્રહ્માજીના પ્રાણવાયુની સાથે હું એમના શરીરમાં દાખલ થયો. કોણ કહે છે? નારદજી. કેટલું આપણને આવું કાંઈ, આપણી તો લાયકાત જ નથી હજી. તેમાં સતયુગ વગેરે 4 યુગો 1000 વખત ગયા. કેટલી વાર રહ્યા અંદર? સતયુગ વગેરે 4 યુગો 1000 વખત ગયા. ત્યાર પછી ઉઠીને બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરી. ત્યારે એમના અવયવો અને ઇન્દ્રિયોમાંથી મરીચી વગેરે ઋષિઓ સાથે હું પણ ઉત્પન્ન થયો. નારદજી કોણ છે? બ્રહ્માજીના છે, માનસપુત્ર, સુબોધિની છે. પહેલાંથી જ ભગવત સંબંધથી શુદ્ધ સત્વવાળો દેહ ઉપસ્થિત હતો, એટલે દેહ પડી જવાથી મને કોઈ ક્લેશ થયો નહીં. સમય આવતા કાળ મને તે નવા દેહ પાસે લઈ ગયો. કાળ મને ત્યાં લઈ જતો હતો તે વખતે થોડે દૂર વિમાન સુધી મારો ભૌતિક દેહ પાછળ આવ્યો. જુઓ, પરંતુ તે પંચમહાભૂતનો બનેલો હોવાથી ભારે હતો. પંચમહાભૂતોથી ઓળંગી વૈકુંઠમાં જવાનું હોવાથી પંચમહાભૂતનું શરીર ત્યાં જ પડી ગયું. પંચમહાભૂત એટલે આ આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તે જ. આકાશ એટલે આપણે કોણ? ગોવર્ધનનાથ. વાયુ એટલે ગિરિરાજી. અગ્નિ એટલે વલ્લભ. પૃથ્વી એટલે બ્રજભૂમિ. અને જળ એટલે યમુના. આ બધામાં આપણે ભળી ગયા. હા, અહીં શંકા કરે છે કે યોગ માર્ગમાં તો બ્રહ્મતા પ્રાપ્ત થાય, ત્યારે પણ શરીર રહે છે, તો શરીર કેમ પડી ગયું? ત્યાં કહે છે, આરબ્ધ કર્મ નિર્વાણો ન્યપત્યત. જે કર્મથી આ શરીરનો આરંભ થયો હતો તે કર્મો પૂરા થતાં શરીર પડી ગયું. વલ્લભને 3 વાર આજ્ઞા થઈ. પહેલી વાર ઝારખંડમાં, વલ્લભ હવે આવી જાઓ. ઠાકોરજી કે હવે નહીં રહેવાતું, દેશ છોડવાની. ત્યારે વલ્લભે શું કહ્યું? આપે જે કાર્ય સોંપ્યું છે પૂરું ના થાય ત્યાં સુધી મારા નાથ કેવી રીતે આવું? બીજી મધુવનમાં થઈ, દેહ છોડવાની. ત્યારે એ જ કહ્યું. અને ત્રીજી અડેલમાં થઈ, બધું છોડીને આવી જાઓ. વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા, સામનેજીના મુખારવિંદ સ્વરૂપ. એમને ક્યાં બીજું કાંઈ કરવાનું હતું? પણ છતાંય મનુષ્ય દેહ ધારણ કર્યો હતો ને, તો એમણે એ જ લીલા નિભાવી. કર્મોમાંથી પણ મુક્તિ થઈ, અને કર્મ પૂરા થઈ ગયા એટલે હવે તે કર્મ બીજા કર્મોની પરંપરા ઊભી નહીં કરે. અહીં શંકા થાય કે શરીરના બધા કર્મોની સમાપ્તિ થઈ ગઈ, તેથી તેનું ફળ પ્રાપ્ત થાય નહીં,
તો આકાશવાણીથી ભગવાને વરદાન આપ્યું કે આ નિંદિત લોકને છોડી દઈ તું મારો ભક્ત થઈશ. બધું નિવૃત્ત ક્યારે થાય? જ્યારે આકાશવાણી થઈ ગઈ એટલે હવે કાંઈ કોઈ દેહના કર્મો ને ધર્મો ને કશું નડે નહીં. આજે ઠાકોરજી ઓલી બાઈ સરસ પોલો ટાંકો ભરતી હતી, એ વૈષ્ણવ નહોતી. એણે કોઈ દી વલ્લભને જોયા નહોતા, ગુસાઈજીને. એને કૃષ્ણ એની યાર મતલબ નહીં. તો ઓલા વૈષ્ણવને કહે કે આ બાજુમાં વહુ રહેવા આવી છે, પોલો ટોકો સારો ભરે છે, એને કેમ મારું વસ્ત્ર પીછવાય? અરે એ કે એ તો કોઈ જાતિ છે, એ કોઈ ગુસાઈજીને ઓળખ? એ કે મારી આજ્ઞા છે ને. કોઈ કર્મો નડ્યા, કોઈ જ્ઞાતિ નડી, પ્રભુએ આજ્ઞા કરી દીધી. એટલે અહીંયા કહે છે ભાઈ ઠાકો જે કહી દીધું એટલે હવે બધું પૂરું થઈ ગયું. એટલે આપણે પુષ્ટ કરાવીએ ને, એટલે આપણે આ બધી ચિંતા જ ન કરવી પડે. હવે તું જાને ભાઈ. આજે 7.5 પોટેશિયમ થઈ ગયું. ડૉક્ટરોએ શું કીધું? પતી ગયો કેસ. અહીંયા પહોંચી નહીં શકે. કોને પહોંચાડ્યા? હે? લઈ ગયો ને હાથ પકડીને. બાકી ડૉક્ટરે શું કીધું? શું લઈ આવશો? એ નહીં પહોંચ્યા અહીંયા. કોને પહોંચાડ્યા? કોને જીવાડ્યા? કોણ પાછું લઈ આવ્યું? પણ જેના ઘરે બિરાજે છે ને હું ચિંતા મારા વાલા. પણ જો બિરાજતા ન હોય તો ઉનકે મન કી વે જાને. મેરે મન જગદીશ. તો આકાશવાણીથી ભગવાને વરદાન આપ્યું છે કે આ નિંદિત લોકને છોડી દઈને તું મારો ભક્ત થાય છે. ઠાકોરજી કહી દે પછી વાત પૂરી થઈ ગઈ. તે વરદાન પણ નિવૃત્ત થઈ જાય, તેથી તેનું ફળ પ્રાપ્ત થાય નહીં. તો પછી આગળ ભગવત સંબંધી શરીર કેમ પ્રાપ્ત થયું? શંકાનું સમાધાન કરતાં આચાર્યશ્રી સમજાવે છે કે ભગવાને જે વરદાન આપ્યું હતું તે દેહથી આરંભાયેલા કર્મરૂપ નથી, પણ શુદ્ધ ભગવદયાનો આરંભ કરનાર કર્મરૂપ છે. ભગવાન વરદાન આપે એ કાંઈ કર્મનું થોડું હોય. કર્મ બર્મ કાંઈ નડે નહીં. તે કર્મની સમાપ્તિ તો દેહનું જ્યારે ગ્રહણ થાય ત્યારે થાય. એટલે તે વરદાનરૂપ કર્મ પણ આરંભાયેલું થાય તે વખતે વરદાનની સમાપ્તિ થાય. દેહ તો બ્રહ્માંડાત્મક છે. તેની વ્યાવૃત્તિ માટે કહે છે કે પંચમહાભૂતનો દેહ પડી ગયો. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो निवेरो.
સુર કા કહે ત્રિવિધ આંધરો, વિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. હે વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.